નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના કર્મચારી પ્રયત્નશીલ હતા. તે દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ યશવંતદાન ગઢવી નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી કે ધાવડા મોટા ગામની સીમમાં આવેલ મોહનભાઈ ભગતની વાડીની અંદર એક ટેમ્પો ઊભો છે, જેની અંદર કંઈક ગેરકાયદેસર મુદ્દામાલ ભરેલો છે અને અમુક લોકો તે મુદ્દામાલ સગેવગે કરવાની ફિરાકમાં છે તેવી બાતમી હકીકતના આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રીડ કરતા હકીકતવાળી જગ્યાએથી ચોખાના 50 કિલોના પ્લાસ્ટિકના લૂઝ કોથળા 195 નંગ, જેમાં 9,750 કિલો ચોખા કિંમત રૂપિયા 2,43,750 તથા ચણાના 50 કિલોના પ્લાસ્ટિકના લૂઝ કોથળા 23, જેમાં કુલ 1,150 કિલો ચણા કિંમત રૂપિયા 46,000, બાજરીના 50 કિલોના લૂઝ કોથળા 5 નંગ, જેમાં કુલ 250 કિલો બાજરી કિંમત રૂપિયા 5,000 તથા મુદ્દામાલ જે ટેમ્પોમાં ભરેલો હતો તે ટાટા કંપનીનો ટેમ્પો 909 EX, જેના રજિસ્ટ્રેશન નંબર GJ12AT 9369 કિંમત રૂપિયા 4 લાખ તથા ટેમ્પોની અંદરથી મળી આવેલ કંતાનના તથા પ્લાસ્ટિકના ખાલી કોથળા 275 નંગ એમ કુલ 6,94,750 નો શક પડતો મુદ્દામાલ મળી આવેલ છે, જે મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવ્યો છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર નખત્રાણાને જાણ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ નખત્રાણા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.